કે તારા પિતાજી રામ રાજ્યાભિષેકની વધાઈ આપવા માટે આવ્યા કે કાલે હું રામને ગાદી આપું છું પ્રસન્નતામાં. એમણે મને બે વરદાનનું કહ્યું, માંગી લો આજે. મારા બે વરદાન દેવાસુર સંગ્રામ વખતના બાકી હતા, એ મેં માંગી લીધા. શું માંગ્યું તે? તારા માટે રાજ્ય માંગ્યું, મારા માટે રાજ, અને બીજું રામ માટે 14 વર્ષનો વનવાસ. વજ્રાઘાત થયો. ભરતજી ધરતી પર પડી ગયા. શત્રુઘ્ન તેજસ્વી મહાપુરુષ છે, રામાયણમાં બોલતા નથી, અબોલ છે, મૌન મહાપુરુષ છે. પરંતુ જ્યારે મંથરા સજ્જત કર ઊભી છે ને એને કારણે આ બધી ઘટના ઘટી છે, એ વખતે કુબરી ત્યાં આવે છે શત્રુઘ્ન મહારાજ. પંડિત રામકિંકરજી મહારાજ તો કહે છે કે રાજાના ભવનમાં આજે 3 વસ્તુ ભેગી થયેલી. દશરથજીમાં કામ, કારણ કે કઈ કઈને મળવા આવે છે ત્યારે કામ કૌતુક દેખે. કઈ કોપ ભુવનમાં એટલે કે ક્રોધ, અને મંથરાને લોભ કે આ રાજા થાય ભરત તો મારું પદ પ્રતિષ્ઠા વધે. એક જ ઘરમાં જ્યારે કામ, ક્રોધ અને લોભ 3 ભેગા થાય અને એ 2 કાંઠામાં હોય ત્યારે ભલભલાના રાજ્યાભિષેક અટકે છે અને વનવાસ શરૂ થાય. લોભ ઉપર પ્રહાર કર્યો છે. ભરત સાધુ છે, તુરંત શત્રુઘ્નનો હાથ પકડી ગયો. નહીં બાપ, આપણા જ ભાગ્ય ફૂટી ગયા, હવે કોને કોને મારીશ તું? આપણા નસીબ છે. અવગુણ ઉપર ગણ કરે એ ખરો ખત્રીય. આવું ગણના ઉપર ગણ કરે એ તો વ્યવહારા વટ. ઓકે, આપણું સારું કર્યું, આપણે એનું સારું કરીએ તો વ્યવહાર છે. પણ અવગુણ ઉપર ગણ કરે, કોઈ અવગુણ એના ઉપર ગણ. ભરતની સાધુતા નહીં. રામકથા સાંભળ્યા પછી ભલે આપણે વેશના સાધુ ન હોઈએ, પણ ચરિત્રના સાધુ થવું હોય તો એવો અંદાજ જીવનમાં શીખજો કે અમુક વસ્તુ નજર અંદાજ કરી દેવાય. એવા અંદાજને આવકાર આપો કે અમુક વસ્તુને ઇદમ ઓમ ઇગ્નોરાય નમઃ, ઓમ ઇગ્નોરાય નમઃ, ઓમ ઇગ્નોર, આ મંત્રનો જપ કરો. હું આને જતું કરું. એવો એક શેર મારી પાસે મેં પહેલા કહેલો છે. जिंदगी को आसान बनाइए जनाब, जिंदगी को आसान बनाइए जनाब, कुछ अपने अंदाज से कुछ नजर अंदाज से. ક્યાંક તો આપણે આપણું એવું જીવન બનાવીએ કે જીવન આસાન રહે, હળવું ફૂલ રહે, ગમે તે ઘટના ઘટે. અને કાં તો કોઈ કે આપણા ઉપર અવગુણ, કોઈ કે આપણા ઉપર વિરોધ કર્યો, એને નજર અંદાજ કર્યો. એમ જિંદગીને સરળ બનાવીએ. તો બાપ, બંને ભાઈ કૌશલ્યાના ભવનમાં આવે છે. શબપેટીમાં મહારાજનું શરીર છે અને ભરતજી કૌશલ્યાના ખોળામાં માથું મૂકી બહુ રુદન કરે. વશિષ્ઠજી આવ્યા છે. ભરતને એક જ પીડા છે કે દુનિયા મને ગમે તે કહે, મારો જન્મ કુમાતાથી થયો એ નક્કી થયું, પણ માં કૌશલ્યાના મનમાં ક્યારેય એવું તો નહીં થાય ને કે આ ભરતને લીધે મારો રામ વન ભટકે છે. અને તેથી શ્રી ભરતજી માં કૌશલ્યા પાસે જગતભરના પાપ અને ઉપપાતકોનું એક લિસ્ટ આપીને કહે છે કે આ જગતમાં જેટલા પાતકો અને ઉપપાતકો છે એ બધાનો દંડ હું ભોગવું. જો મેં ક્યારેય કહીને કહ્યું હોય કે મારા માટે રાજ માંગજો અને રામને વનવાસ, આત્મનિવેદન કર્યું છે. ભરત નિવેદન બહુ જ મહત્વનું છે. તુલસીએ તો સાર મૂક્યો છે. સંસ્કૃત રામાયણમાં ભરતજીએ બહુ જ આત્મનિવેદન, અને ત્યાં એટલા પાપની મોટી નોંધ આપી છે કે વાંચીએ ત્યારે એમ થાય કે આ પાપ તો બધા આપણામાં છે. આપણે ભરતા થઈને બેઠા છીએ, ભરત થવાનું ભૂલી ગયા છીએ, માલિક થઈ ગયા છીએ, ભરતા થયા છીએ. હું માલિક,
હું સ્વામી, મારામાં બધું સારું જ. ભરત બનવું પડશે સાહેબ. ભારતના અને ભારત થ્રુ વિશ્વનું કલ્યાણ કરવા માટે ઘરમાં એક એક ભરત ઊભો થવો જોઈએ, તો આ જગત પહેલું થશે. માએ માથા ઉપર હાથ ફેરવી આંસુડા પોતતા કહ્યું, ભરત, હજી અમને વધારે દુઃખી કરવા છે બાપ, આવું શું કામ બોલે? તારો આમાં હાથ છે એવું જો કહેશે એની પેઢીઓની દુર્ગતિ થશે બાપ. આશ્વાસન આપ્યું. વશિષ્ઠજી આવ્યા, શોક નિવારણ કર્યું, મહારાજના શરીરને સ્નાન કરાવ્યું, સરયુને કિનારે ચિતા સ્વર્ગમાં જવાની સીડી હોય એવી ચિતા બનાવી અને મહારાજનો અગ્નિ સંસ્કાર કર્યો. પિતૃક્રિયા આચાર્યોએ જે કહ્યું એ પ્રમાણે બધી જ પિતૃક્રિયા. વશિષ્ઠજી ઉપરોહિત છે રઘુકુલનું તમામ કર્મકાંડ, પણ વશિષ્ઠજી આટલા જ નથી, ખાલી કર્મકાંડી નથી. વાલ્મીકી રામાયણનું દર્શન કરીએ, આવો સમાજ વ્યવસ્થાપક, આવો રાજ્ય વ્યવસ્થાપક, આવો અસંગ મહાપુરુષ, અને છતાંય આવો ભવિષ્ય વેતા ઋષિ જળવો કઠી, એવા વશિષ્ઠ મહારાજે જે જે કહ્યું એ બધી જ ક્રિયા ભરતે કરી. સભા મળી, આ રાજગાદીનું શું કરવું? છેલ્લે નિર્ણય લેવાયો, આપણે બધા ચિત્રકૂટ જઈએ, એકવાર રામની શરણ જઈએ અને પછી રામ જે કહેશે એ કરીશું. આખી અયોધ્યાને લઈ અને ભરતજી ચિત્રકૂટ આવે છે. રામ અને ભરતનો ભેટો થાય છે. કેટલા કેટલા અદ્ભુત પ્રસંગો છે. જનક મહારાજ પણ ચિત્રકૂટ આવ્યા છે. સભાઓ ભરાય છે. આ બંને ભાઈઓના પ્રેમની વચ્ચે બડા મોટા મોટા બુદ્ધિશાળીઓ એ કાંઈ નિર્ણય નથી કરી શકતા. આપણે ગામડાનું દ્રષ્ટાંત તુલસીદાસજી આપે છે કે ગામડું હોય એ જે ગામમાં આપણે રહેતા હોઈએ, એ ગામમાં એક કોઈ બેન, ત્યાં અનાજ દળવાની ઘંટી નથી, નદીને સામે કાંઠે અનાજ દળવાની ઘંટી, એ પુરાનો કાળ. બેનો તમે બેસ જાઓ ને બેનો. ક્ષમા કરે બાપુ. હા, શું કહેતું હતું ભાઈ? હા, દળવાની ઘંટી સામે કિનારે હોય અને આ કિનારેથી આ ગામની એક બેન દીકરી દળનું દળાવવા જાય અને જાય દળનું અનાજ દળાવી અને પાછી ફરે. એમાં વરસાદ પડે અને નદીમાં બે કાંઠામાં પાણી આવે તો કદાચ પુરુષ તરીને નીકળી જાય, પણ અબળા એ દળનું લઈને ત્યાં ઊભી રહી જાય કે કેમ નદીને પાર કરવું. તુલસીદાસજી કહે છે કે આ બે ભાઈઓની વચ્ચે જે પરમ પ્રેમની સરિતા બે કાંઠામાં વહે છે, એમાં વશિષ્ઠ અને જનકની બુદ્ધિ અબળાની જેમ એક કિનારે ઊભી રહી ગઈ છે. આની પાર મતી ભઈ ઠાઢી તીર અબલાસી. એ બંને, ક્યાં જનકની બુદ્ધિ, ક્યાં વશિષ્ઠજીની બુદ્ધિ, પણ આજ અબળા બની ગઈ બે બુદ્ધિઓ અને આ પારથી આ પાર. છેવટે ભગવાન રામે ભરત ઉપર છોડ્યું. તું ભરત જેમ કહે આપ. ભરતજી રામ પ્રેમ કોઈ દિવસ દબાણ તો કરે જ નહીં, એ તો સમર્પિત જ થાય. અને છેલ્લે ભરતજીએ કહી દીધું, જેહી વિધિ પ્રભુ પ્રસન્ન મન હોય, કરુણા સાગર કીજીએ સોઈ. આપનું મન પ્રસન્ન રહે એવો કોઈ પણ નિર્ણય કરો. મને અહીંયા આવવા દીધો, મારા ગુના માફ કર્યા, મને છાતીએ લગાડીને ભેટ્યા, હવે મારે શું જોઈએ? ત્યાગ ત્યાગ ત્યાગ. છેવટે નિર્ણય લેવાયો કે ભરત અયોધ્યા પાછા જાય, 14 વર્ષ રાજ્ય અને પ્રજાનું પાલન કરે, રામજી પિતા આજ્ઞા પાળીને અયોધ્યા વનમાં જ રહે. 14 વર્ષ પછી રામ પાછા આવે ત્યારે બંને ભાઈઓએ જે રીતે નિર્ણય કરવો એ કરીએ. બાકી અત્યારે વિપત્તિના સમયમાં આ એક ઉપાય, અને ભરતે આ ઉપાય સ્વીકાર્યો. કાલે જવાનું છે એવી વાત બંને સમાજમાં કહેવાય, આવતીકાલે નીકળવાનું છે. એ દિવસ પૂરો થયો, સવાર પડી, બધાની આંખમાં આંસુ છે.
કોને જવું ગમે? ભરતના હોઠ કાંપે છે, કંઈક કહેવું છે. ભગવાન રામ ઉભા છે, જાનકીજી, લક્ષ્મણજી, માતાઓ, ગુરુદેવ, પ્રજાજનો, જનકજી, સુનૈનાજી. ભગવાન રામે ભરતજીને કહ્યું કે બાપ કંઈક કહેવું છે. ત્યારે ભરતજીએ કહ્યું એક વાત કહેવી છે. શું? કે અમે જઈએ અયોધ્યા, પણ મને તમારા હાથે કંઈક આધાર આપો જેનાથી અમે જીવી શકીએ. કંઈક આપો. ભરતનો સંકેત ભગવાન સમજી ગયા. હવે ભરતજી કઈ પાદુકા માંગી નથી, ધ્યાન દે. પાદુકા મને આપો એવી માંગણી છે જ નહીં અહીંયા. આધાર, વગર આધાર મારા હૃદયમાં શાંતિ નહીં થાય, મને વિશ્રામ નહીં મળે. હવે આધારમાં તો ભગવાન એક બાણ આપી દે તોય ચાલે, એક વલકલ આપી દે તો પણ ચાલે, એક વડલાનું પાંદડું તોડીને આપી દે તો પણ ચાલે, કામદગીરીમાંથી એક પથ્થરનો ટુકડો લઈને આપી દીધો તો પણ આધાર કોઈ. પણ પ્રભુ સમજી ગયા કે ભરત એમ કહી રહ્યા છે કે હું પદ નથી જોઈતું, મને તારી પાદુકા જોઈએ. પાદુકા. આને અંતર્યામી રામ સમજી ગયા ને તુલસીની ચોપાઈ. પ્રભુ કરી કૃપા અવસાદ ભરત શીશ પ્રભુ પ્રભુએ કૃપા કરી ભરતજીને પાદુકા અર્પણ કર્યા છે. પાદુકા લઈને ભરતજીએ બહુ શ્રદ્ધાપૂર્વક પોતાના મસ્તક ઉપર ધારણ કરી છે. આપણા માથા ઉપર પદ ચડી જાય છે, પછી ભલભલા શાસકો બેફામ બને. ત્યારે ભરત એક એવા પોષક મહાપુરુષ છે જેના માથા ઉપર પદ નથી, પાદુકા છે. એટલે એ ઉપર ન ગયા, એના પગ ઉછળ્યા નહીં, એ હવામાં ઉડ્યા નહીં, નંદીગ્રામમાં ખાડામાં બેસી ગયા. આ હતી પાદુકાનો પ્રભાવ. સાદર ભરત શીશ ધરી. ભરતજીને બહુ રાજ. અહીંયા તુલસીદાસજીએ પાદુકા માટે 6 પ્રકારના ઐશ્વર્યોની વાત કરી. ઈશ્વર જે હોય ભગવાનના 6 પ્રકારના ઐશ્વર્યો ગણાય. આ પાદુકા ને 6 રીતે મૂલવી છે. એ તો સ્વતંત્ર આખો વિષય છે. પરમ તપસ્વી ઋષિ કૃષ્ણશંકર દાદાની ભાગવત વિદ્યાપીઠ ઓલામાં માનસ પાદુકાનું જ્યારે ગાયન કર્યું ત્યારે જે કંઈ ગુરુ કૃપાથી વિચાર પાદુકા એક માનસ પાદુકા. અને ભરતને એટલે સંતોષ થયો, આપ કથામાં આવ્યા છો ને તમારા બૂટ અને ચપ્પલ તમે બહાર મૂક્યા હો તો કથા પૂરી થાય ત્યારે બૂટ આપણી પાસે નથી આવતા, આપણે જ એની પાસે જવું પડે. એમ ભરતને થયું કે પાદુકા અયોધ્યામાં હશે તો હવે મારે ચિત્રકૂટ નહીં જવું પડે, ચિત્રકૂટ વાળો જ અયોધ્યા આવશે. જ્યાં પાદુકા છે ત્યાં પગ આવશે. આ બહુ જ અદ્ભુત નિર્ણય છે. તુલસી તો કહે પાદુકા તો ખાલી નિમિત્ત માત્ર છે. એ શું છે પાદુકા? ચરણપીઠ. ક્યાં શું શબ્દ સિક્કો? ચરણપીઠ. એમ વ્યાસપીઠ. આપણે ત્યાં પીઠ શબ્દ દાણાપીઠ, ખડપીઠ, જ્ઞાનપીઠ, વ્યાસપીઠ. અમારે રામભદ્રાચાર્ય બાપુ વળી કહે છે તુલસી પીઠ. આ પીઠ
આ છે પ્રભુની ચરણપીઠ. કેટલો સુંદર, કેટલો પવિત્ર. આમ ચરણપીઠ બોલીએ કે ગંગા સ્નાન શરૂ થઈ જાય અંદર, અંદર આમ ગંગા ફૂટે છે. ચરણપીઠ, ચરણપીઠ, કરુણા નિધાનની ચરણપીઠ. અને પાદુકા હંમેશા કૃપાથી જ મળે, પ્રયાસથી ન મળે. એ તો કોઈની કૃપા. તો ચરણપીઠ કરુણા નિધાન જનુ જુગ જામિક પ્રજા પ્રાણ માનવ. આ પાદુકા 14 વર્ષ સુધી અયોધ્યાજીના, અયોધ્યાવાસીઓના પ્રાણની રક્ષા માટે 2 ચોકીદારો મોકલ્યા છે. કે અયોધ્યામાં 14 વર્ષમાં કોઈનું મૃત્યુ, પિતાજીનું મૃત્યુ થયું એ થયું, પછી કોઈનું અયોધ્યામાં મૃત્યુ નથી થયું 14 વર્ષ. અને મને કહેવા દો, કોઈનો જન્મ પણ નથી થયો. કારણ કે રામ વિરહમાં બધા નિયમ વ્રત અને સંયમથી જીવ્યા, એટલે નથી કોઈ જન્મ્યું, નથી કોઈ